એનાઉન્સર સારા હોય ને તો આખો પ્રોગ્રામ ગાજી ઉઠે. શિક્ષક છે, અવાજ સારો છે. એમ પોલિટિક્સમાં તમારા જેવો અવાજ હોય તો બધાને કામ થઈ જાય. સારું છે. 54મી સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સાંસદ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ, કચ્છ લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ગોપાલભાઈ ગોરસિયા, પ્રમુખ શ્રી વેલજીભાઈ પિંડોલિયા, હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી પ્રદીપકુમાર બાલમુંચ, હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સચિવ શ્રી પ્રદીપસિંહ શલુજા, ખજાનચી શ્રી ગુલશરણસિંહ ગિલ, દાતાશ્રી નારણભાઈ હાલાઈ, દાતાશ્રી નાનજીભાઈ, હેન્ડબોલ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી જનરલ શ્રી રવિન્દ્રસિંહ રાજપૂત, ઓલ ઇન્ડિયાના કોચ શ્રી ચંદ્રપાલસિંહ, હેન્ડબોલ એસોસિએશન ઓફ કચ્છના સેક્રેટરી શ્રી મનીષભાઈ પટેલ, કેસરભાઈ પ્રેમજીભાઈ, કચ્છ કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સૌ ખેલાડીઓ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આ ખેલાડીઓને તો ગુજરાતી ખ્યાલ નહીં આવતો હોય કે આવે છે થોડો થોડો? खिलाड़ियों को तो गुजराती पता नहीं चलेगा? चलेगा नहीं चलेगा? ठीक ठीक है, गुजराती में अभी तो मैं बोलता हूँ कि बाकी कुछ थोड़ा बहुत आपको हिंदी करके बता देंगे. आपको तो शुभेच्छा ही लेनी है ना, मेन तो अच्छी तरह से खेलना है आपको. यहाँ गुजरात में कोई तकलीफ न हो वो हमें देखना है. गई काले कच्छी માંડવોનું નવું વર્ષ અને નવા વર્ષની સૌ કચ્છી ભાઈઓ બહેનો પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ નવું વર્ષ કચ્છ અને ગુજરાત માટે સુખ સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુને પ્રાર્થના. કચ્છી નવા વર્ષના પાવન પર્વે મને કચ્છમાં જ 109 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ અને 108 બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાનું સૌભાગ્ય મળ્યું છે. સાથે સાથે આજે 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025ને શરૂ કરાવવાની તક પણ મળી છે અને એ માટે હું સૌ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શિક્ષણની સાથે રમતગમતને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. ખેલે તે ખીલેના મંત્ર સાથે તેમણે 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવવાની તક મળી એનાથી. આજે દેશભરમાં ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી ઉઠી છે અને આ 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન એનું ઉત્તમ ઉદાહરણ છે. થોડા સમય અગાઉ જ અંબાજી ધામ ખાતે
આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન થયું હતું અને આજે બીજી એક રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટનું માં આશાપુરાની ધરતી ઉપર આયોજન થઈ રહ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોની નારી શક્તિ આ ચેમ્પિયનશિપમાં પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થઈ રહ્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યાને 11 વર્ષ પૂર્ણ થયા છે. તેમના નેતૃત્વમાં દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ મોટો બદલાવ આવ્યો છે. આ 11 વર્ષ યુવાનો અને રમતવીરો માટે સુવર્ણ સમય રહ્યો છે. તેમણે એથ્લેટ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તેના પરિણામે આપણા દેશના ખૂણે ખૂણે રહેલી ખેલ પ્રતિભાઓનું એક મોટું પ્લેટફોર્મ મળ્યું અને દેશને સારા એથ્લેટિક્સ મળ્યા છે. વૈશ્વિક સ્પર્ધામાં દર મહિને કોઈને કોઈ ભારતીય ખેલાડીએ દેશનું ગૌરવ વધાર્યું હોય તેવો સમાચાર આપણે જોવા મળ્યા છે. થોડા દિવસ અગાઉ જ ભારતીય યુવા ગુકેશ ચેસ ચેમ્પિયનશિપ બન્યો અને નીરજ ચોપરાએ વધુ એક સિદ્ધિ મળી છે. તો દેશની દીકરી દિવ્યા દેશમુખે ચેસમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ હવે 2036ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે. ઓલિમ્પિક્સમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રણસપના ભાગરૂપે આગામી વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે ભારતને વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ના યજમાન બનવાની તક મેળવવાની ગૌરવપૂર્ણ જાહેરાત આપણે ગઈકાલે જ કરી છે. એકતાનગર, ગાંધીનગર અને અમદાવાદ ખાતે આ રમતનું આયોજન થવાનું છે તે ગુજરાત માટે તો વિશેષ આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતને સ્પોર્ટ્સ એન્કલેવમાં અગ્રેસર બનવાની દિશામાં આવા આયોજનોની એ દિશાસૂચક બનશે. 2036 પહેલાં ગુજરાતમાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે આપણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં 2 દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, જે વધીને આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થયા છે. ઓલિમ્પિક્સ ગેમ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યા છે. વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાઓને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતાથી મુક્ત થવા બાબતે દેશને જાગૃત થવાનું આહ્વાન કર્યું છે. અહીં ઉપસ્થિત અને ખાસ કરીને રમતગમત સાથે જોડાયેલા લોકો, દેશભરના રાજ્યના ખેલાડીઓ સૌ મેદસ્વીતા મુક્તિ માટેનું તેમનું યોગદાન આપશે તેવા વિશ્વાસ સાથે ફરી એકવાર સૌ ખેલાડી બહેનોને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.